હેલો મિત્રો, કેમ છો? તો તમે બધા, તમારું બધાનું સ્વાગત છે મારા એક નાનકડા એવા વ્લોગમાં. આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને શું કહેવાય, આજે આપણે એક એવા લોકેશને જવાનું છે જે આમ દરિયાકાંઠો બીચ જેને કહેવાય ત્યાં જવાનું છે આજે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને શું કહેવાય કે આજે આપણે અમૃત અમૃત જમરૂક કહેવાય ને, તમે તમારી ભાષામાં શું કહો છો મને કોમેન્ટ કરી દેજો. કારણ કે હું તો જમરૂખ કહીએ છીએ અમે, કારણ કે આજે આપણે એની શીરું કરવાનું નામ શું કહેવાય, તમને પણ મોઢામાં પાણી આવી જશે. તો આપણે એની ડીશ બનાવવાની છે, તો કન્ટિન્યુ રહેજો. આપણે પેલા તોડવા તો જવું જ પડશે. ચાલો આપણે તોડી આવીએ. હજી ગઈસ આવી રીતના જમરૂખડી છે કંઈક. તો જમરૂખ ઘણા આવેલા છે, આ બધા કાચા હશે. જોઈએ મગર પાકડી હોય તો. અહીંયા જો નીચે પડ્યા છે, જો પક્ષીએ ખાધેલા છે. આ બહુ મીઠા હોય તો આપણે લઈ લઈએ. હજી આગળ જઈશું આપણે. બે મળી ગયા છે. હા તો શું કહેવાય, આને શું કહેવાય તમે કોમેન્ટ કરી દેજો. આ જમરૂખડી છે પણ બધું ખાલી છે, દેખાડે છે. આમાં બહુ કઈ ખાસ છે નહીં. તો આપણે બીજી જમરૂખડી આંટો મારીએ. અહીંયા કદાચ એકાદું મળી જાય તો. સવારની ઠંડી પણ બહુ પડે છે. તમારે બધાને કેવી ઠંડી પડે છે કોમેન્ટ કરજો જરા. આમાં પણ કઈ દેખાતું છે નહીં. આગળ હાલીએ, આંટો બાટો મારીએ. આ રહ્યું અહીંયા એક, તો પણ બહુ કડક કાચું લાગે છે. કઈ નહીં, એક છે હજી, આંટો મારી લઈએ એકમાં પણ. તાકલ છે જો. ટૂંક સમય પહેલા જે બોટ આવે છે તમને ખ્યાલ હોય તો, જે નિકોલ બંધારો કહેવામાં આવે છે, તો આપણે ત્યાં જવાનું છે. તો આપણે શું કહેવાય, પહેલા નાસ્તો કરી લઈએ, ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે નીકળશું. કારણ કે એક મારા ફઈનો છોકરો એ આવવાનો છે આપણી સાથે. કદાચ એ આવે તો, એ નહીં આવે તો આપણે એકલા જવું પડશે. તો આપણે પેલા ફ્રૂટ તોડવા આવ્યા હતા, તો આપણું કામ થોડુંક બાકી હતું. તો ફ્રૂટ તોડી લઈએ આપણે. અમૃત વાલોળ પણ આવી ગઈ છે મિત્રો. અને શું કહેવાય, પાપડી. ઘણા વાલોળ કે પાપડી કે, તમારી ભાષામાં તમે એને શું કહો છો તો મને કોમેન્ટ કરી દેજો જરા. ને શું કહેવાય, જો લાલ મરચા અહીંયા પાકી ગયા છે. જો મળ્યું હોય એક અહીંયા જોયું, બહુ વધારે તોડી લીધું છે આપણે. તો જો આપણે જમરૂખ લઈને વહી આવ્યા છીએ ત્યારે. જો પક્ષીએ ખાધેલું છે, કેવું લાગે છે, લાલ સટક. આવા જમરૂખ છે તો વહી આવો તમે બધા ખાવા. તો આપણે કામગીરી શરૂ કરીએ. આપણે બનાવવાની છે એક સ્પેશિયલ ડીશ. તેને જોઈએ પાણી આવી જશે. આ છે મારું કિચન. યાર પોપૈયા પીયા છે. આહા હા, કન્ટિન્યુ રહેજો, આજે મજા આવવાની છે. તો મિત્રો આપણી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે અને મારા મમ્મી લાવે છે મીઠું અને મરચું. હે ના ના, એ બધું ભેગું થાય મજા ન આવે. આ લેતા આવજો તો નાખી દેવો હાલ. તો એ જલજીરા લાવવાનું કહે છે. અને કૂતરો આપણો જો ખોટી, કારણ કે કૂતરા હોય ને એ ભૂખા બહુ હોય, એને ખોટી ખાવા દો એટલે ખોટીના કટકા કરે, ખાય તો નહીં. હમણાં લાવે છે મરચું, મીઠું અને જલજીરા પણ લાવે છે સાથમાં. ખાવાની બહુ મજા આવશે. તમે તો બધા વહી આવો, હમણાં લાવે એટલી વાર. હું લેવા દઉં? મરચું ને મીઠું.
ઓ આ મરસું નહીં હાલે, મરસું બીજું લેતા હો, કોરું મરસું. વાહ, તો જ મજા આવે ને. આ હડી ગયેલું છે ને આપણે નાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે મીઠું નાખી દઈશું. હા હા, તો આપણી ડીશ બની ગઈ છે તૈયાર. જુઓ ભાઈ, હા હા હા, એવો તમે પણ બધા ખાવા. ટેસ્ટી ટેસ્ટી. કેમ શું કેવું મમ્મીને બોલો? તમારે ખાવી છે? ખાવા મૂડો હાલો. મિત્રો આપણે હવે ખાવાનું શરૂ કરી દીધું છે, પણ આમ બહુ ખાટું મીઠું છે યાર. આવો તમે પણ બધા ખાવા. કુતરો વળ ખાય છે ખાવા હાટું. જુઓ તમે, અરે જુઓ જુઓ, ઈ ખાવા હાટું વળ ખાઈ દો. તો ફેમિલી આપણે જયદીપભાઈ જે છે મારા ભાઈનો છોકરો, તો એને લઈને આપણે નીકળી ગયા છીએ નિકોલ બંધારા તરફ. તો કન્ટિન્યુ રહેજો, મજા આવશે આજે. આ રોડ છે અથડાવાળો, તમે જોયો જ છે. સાઈડ રોડ છે બહુ ખરાબ, પણ 2-3 રસ્તા છે, પણ આપણને આ નજીક પડે છે એટલા માટે આપણે આ રસ્તેથી આવેલા છીએ. તો જયદીપભાઈ પણ બેસી ગયા છે ભાદરોડ થી. તો આપણે એમનો પરિચય લેશું, પણ ત્યાં પોગીને શરૂ ગાડીએ તો કઈ ભેગું નહીં થાય, કારણ કે બહુ રોદા છે. એટલે કન્ટિન્યુ રહેજો. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. તો મિત્રો આપણે સામે જવાનું છે જ્યાં નિકોલ બંધારો છે. તમે તો જોયો હશે, કદાચ ન જોયો હોય તો મને કોમેન્ટ કરી દેજો. ફેમિલી જુઓ, અહીંયા કંઈક અનોખા પક્ષી છે બધા. આ વાડીમાં પાણી ભરાઈ ગયેલું છે, આ નિશાન વાળું કહેવાય. એટલે જોવામાં પક્ષી બધા અલગ અલગ છે. બગલા છે, 2-3 જાતના પ્રકારના પક્ષી છે અહીંયા. તો તમે જુઓ, તો જુઓ મિત્રો, અહીંયા પણ આવો કંઈક નજારો છે, કંઈક આનંદમય આવે એવો છે. તો ફેમિલી આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ અહીંયા. આપણે શું કહેવાય ભાઈ, શું કહેવાય, નિકોલ બંધારો કહેવાય, જે પહોંચી ગયા છીએ. આપણે જયદીપભાઈ પણ આપણી હારે છે. તો ચાલો આપણે નીચે જઈએ. અહીંયા આવી કંઈક સીડી છે, તો તમે જોઈ શકો છો. અહીંયા એક બોટ આવેલી છે મુંબઈની, એ પણ ઇન્ટરેસ્ટિંગ છે ને. અહીંયા બહુ બધા શૂટ કરવા આવે છે. જોવા દરિયા કાંઠો આવું છે, કંઈક બહુ બધું પાણી છે. અને જો અહીંયા ફોટો શૂટ કરવા માટે આવેલા છે. અહીંયા ઘણા ખરા લોકો એવા છે, નહાવા માટે, ફોટો શૂટ કરવા માટે આવે. જો દેખાય છે તમને, બહુ દૂર સુધી છે. જો તો વિડીયો બનાવે છે. હા, તો ગાઈસ આપણે આવી ગયા છીએ આજે નિકોલ બંધારે. ક્યારે આવ્યો નતો, પહેલી વાર આવ્યો છું ને દરિયાનો આનંદ આજે લેવાનો છે. તો તમે જુઓ, આવું છે આવી રીતના કંઈક. નિકોલ બંધારે કોણ કોણ આવી ગયા છે તો જરા કોમેન્ટ કરી દેજો મને. અહીંયા પાછો લાઇટ હાઉસ પણ છે, જાળી જાખરા જેવું છે બધું. તમે આવો કંઈક નજારો છે. આપણે જે ઓલી શું કહેવાય સીપ આવેલી છે, એ જોવા જવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વેળ આવે છે આજે, વેળમાં નાહવાનું છે એવું લાગે તો, કારણ કે આજે શું કહેવાય આમ જનૂન ચડી ગયું છે નાહવાનું. મજા આવશે આજ, બન્યા રહેજો વ્લોગમાં. જો અહીંયા કાપ તણાઈને આવ્યો છે, કેટલો બધો પાણી છે આવી રીતના. શું જયદીપભાઈ, શું કેવું છે તમારું? કાંઈ તમને કાંઈ ખ્યાલ હોય તો કયો, આમાં કંઈક જણાવો. તમે અહીંયા ગણપતિ પધરાવા આવો છો? દર વખતે આવીએ છીએ અહીંયા ગણપતિ ઉત્સવમાં, ગણપતિ દાદાનું વિસર્જન કરવા. હા, અહીંનો માહોલ કેવો હોય છે?
હા, આનો કાંઈ ઇતિહાસ તમને ખ્યાલ છે કાંઈ એવું કાંઈ તો જણાવો જરાક અમારા ફેમિલીને. એવું છે તો ભાઈ એને ખ્યાલ છે નહીં, કાંઈ વાંધો નહીં, આપણે આંટો મારીએ. તો ચાલો મિત્રો, ભાઈ છે આપણા ગાડી લઈને જાય છે અને આપણે પગપાળા જવાનું છે, ઓલી બધી બોટો જોવાની છે. એવું લાગે તો બોટનું શૂટ પણ કરવાનું છે. તો જયદીપભાઈ તમારે આવું છે કે ગાડી લઈને? ગાડી લઈને આવું. ના મારી યાર હાલો ને, શૂટ કરીએ આપણે, એકાદો વિડીયો શૂટ કરીએ તો મજા આવે. કામ શું કેવું ગાઈસ તમારું? તો ચાલો હવે જઈએ દરિયા તરફ, પ્રયાણ કરીએ. તો મિત્રો હવે અહીંયા સુધી આપણે પહોંચી ગયા છીએ અને આપણે ઓલી જો શિપ દેખાય છે તમને જો, તો એ મુંબઈથી આવેલી છે અહીંયા તણાઈને, ને એ આપણે આજે હું તમને બતાવવાનો છું. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આવો કંઈક લુક છે દરિયાનો, તમે જોઈ શકો છો. ઓલા ભાઈ પણ છે, કારણ કે તેમની હોડી છે એ પહેલી છે. અને ભાઈ અમે બે ભાઈઓ આવ્યા છે, જો આ બધું તણાઈને આવે છે ને આવતી વેળ છે. દરિયો ઘૂંઘવાટા કરે છે ને આપણે જઈએ છીએ ઓલી હોડી બાજુ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અને આપણે ઓલી હોડી જોવાની છે આજે, મુંબઈની બોટ આજે એ તમને બતાવવાનો છું. એ અહીંયાનું સરપ્રાઈઝ છે આજનું. પાણી પણ ઘણું આવી ગયું છે, જો આવતી વેળ છે. આ પગલા શેના છે તો મને કોમેન્ટ કરીને જણાવજો. અહીંયા આવીને અનોખું કંઈક જોવા મળ્યું છે, મોટા મોટા પગલા છે. તો આ શેના હોઈ શકે છે? હા જુઓ. ઓકે તો મિત્રો તમે જુઓ, આપણે બોટ પાસે પહોંચી ગયા છીએ અને જે ઓલી મુંબઈની મેં તમને વાત કરી હતી તો એ શિપ એક અહીંયા આવેલી છે. મિત્રો આવી રીતના કંઈક બોટ છે, જય ચામુંડા માતાજી એવું નામ લખેલું છે. અંદર શું હોય એ તો ખ્યાલ નથી. વેળ અહીંયા સુધી પહોંચી ગઈ છે, તમે જોઈ શકો છો. ઓલી શિપની આપણે મુલાકાત લેવાની હતી, એટલા માટે આપણે આવ્યા હતા. એની મુલાકાત પણ આપણે લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, આવતી વેળ છે એટલે પાણી પણ આવે છે. ભાઈ જો આવે, આવો કંઈક સીન છે દરિયાનો. આપણા ભાઈ પણ આટા મારે છે જો, દરિયા કાંઠે રેતી પણ એક નંબર છે. વેકરો જો હોડીને આનથી બાંધેલી છે રસ્સીથી, ખેંચાઈને વહી ન જાય એટલા માટે. તમે જોઈ શકો છો મિત્રો, દરિયા કાંઠે શું કહેવાય, ફરવાનો આનંદ જ કંઈક અલગ આવે. આમ ફરી જાય, આમ જો બાઈક આમ બીજા જઈને સામે ઉભા રહી આપણે. યાહો, Life lessons come one in a dozen. The other 11 get something from them. પોરો આવી જાય થઈ ગયું થોડું. I sit here looking for an answer. Maybe the biggest question is બહુ આનંદ આવી રહ્યો છે ગાઈસ. દરિયા કાંઠે ફરવાની કંઈક મજા જ અલગ છે. અને અહીંયા નિકોલ બંધારો એટલે શું કહેવાય, આમ મજા જ અલગ છે. આમ તમે જુઓ, અહીંયા ઘણી ખરી હોડીઓ પડી છે. આજે આપણે હોડીઓ તમને બતાવું. આમ શું કહેવાય, આ લુક કેવો છે તો મને કોમેન્ટ કરીને કહેજો. તો આપણે જઈએ દરિયામાં. તો કોણ કોણ આવ્યું છે અહીંયા ફરવા માટે તો મને જણાવજો, જરૂરથી કોમેન્ટ કરજો. હવે આપણે ડુંગરામાં રખડવાનું છે, અહીંયાનું ઘાસ કેવું છે એ પણ જોવાનું છે. ચલો ઉપર ચડીએ આપણે. ઉપર ચડાતું નથી. જો મિત્રો આ વનસ્પતિ કઈ છે, જેને જોઈ હોય કોમેન્ટ કરજો. જયદીપભાઈ કહે છે એટલે જરૂર ને જરૂર કરજો, કારણ કે એ આપણે નવા મેમ્બર છે યુટ્યુબ. મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આ પવન સરખી છે. આપણે એના નીચે જમવા બેઠા છે. એ જુઓ, ખાવાની કંઈક મજા જ અલગ છે. દેશી ખાણું, ડુંગળી છે અને શું કહેવાય, દૂધીનું શાક છે, તમે જોઈ શકો છો.
આ છે રોટલી. તો જમવા બેસી ગયા છે અને બિસ્લરીનો બાટલો છે પાણીમાં. કારણ કે તમે કોમેન્ટ કરીને કહેજો કે કેવી જમવાની મજા આવે. ઘર કરતાં તો બહેતર, બહુ મજા આવે. અને શું કહેવાય, ઠંડો ઠંડો પવન આવે છે, વાતાવરણ તમે જોઈ શકો છો. ગાડી અહીંયા પડી છે, અહીંયા રોડ છે. તો હવે આપણે જમી લઈએ. તો તમે પણ બધા વહી આવો જમવા. અને મિત્રો તમે પણ અહીંયા આવો તો શું કહેવાય, આનો આનંદ માણજો. અને તમે પણ બધા અહીંયા ફરવા આવજો એવી હું આશા કરું છું કે તમે પણ બધા આવશો. લોકેશન બહુ સરસ મજાનું છે. અને સવારમાં આવો તો અહીં લોકેશન બહુ જોરદાર છે ફોટોશૂટ માટે. અહીંયા પક્ષી પણ ઘણા છે. તો તમે શું કહેવાય, નિકોલ બંધારાની મુલાકાત તમે અવશ્ય લેજો. અને અમને તો ખૂબ મજા આવી છે. અને અમારો વ્લોગ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો અને એક વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો.